ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મારું નામ શિવાની કંસારા છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ MSW કોલેજમાં હું અધ્યાપિકા તરીકેની ભૂમિકા નિભાવી રહી છું. આ કોરોના જેવી મહામારીના સમયગાળા દરમિયાન આપણને આદેશ મુજબ જે ઓનલાઈન સ્ટડી વર્ક ફ્રોમ હોમની જે આદેશ કરેલો છે એને આપણે પાલન કરી રહ્યા છે અને આપણે ઘરે બેસી ઓનલાઈન સ્ટડી સારી રીતના કરી શકીએ તેના માટે તમારી પણ સહભાગીદારીતા જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીઓએ જ્યારે પણ તમને ઓનલાઈન સ્ટડી કરાવવામાં આવે ત્યારે દરેક વિદ્યાર્થી સત્ર 3ના દરેક વિદ્યાર્થીએ હાજરી આપવી જરૂરી રહેશે. એની હાજરી પણ અમારે ઓનલાઈન મારફત ત્યાં મોકલવાની, યુનિવર્સિટીમાં મોકલવાની તેમજ કોલેજમાં પણ આપવાની રહેશે. તો દરેક વિદ્યાર્થી આ બાબતને ધ્યાનમાં રાખે. મારો વિષય છે 501 પેપર નંબર માનવ સંસાધન સંચાલન અને સંસ્થાકીય વર્તન. ફરીથી કહું છું, મારો વિષય પેપર નંબર છે 501, વિષય છે માનવ સંસાધન સંચાલન અને સંસ્થાકીય વર્તન. એકમ 1 એની અંદર સંચાલન એટલે કે મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટની અંદર કુલ કેટલા પોઈન્ટ આવશે એની ચર્ચા કરીશું આપણે. તો મેનેજમેન્ટ એટલે કે સંચાલન, એનું સ્વરૂપ, એની લાક્ષણિકતા અને પ્રક્રિયા. એટલે કે સંચાલનનું સ્વરૂપ કેવું છે, સંચાલન કોને કહેવાય, તેની લાક્ષણિકતા જણાવવાની છે, કેવા પ્રકારનું સંચાલન હોય છે, અને પ્રક્રિયા, સંચાલન કેવી રીતના કરવાની, એની પ્રોસેસની વાત કરી છે, કેરેક્ટરિસ્ટિક એન્ડ પ્રોસેસ. અને પછી છે સંચાલકીય આવડત એટલે કે મેનેજરિયલ સ્કિલ. જે સંચાલન કરનાર વ્યક્તિ છે, સંચાલક, એની અંદર કેવા પ્રકારની સ્કિલ હોવી જોઈએ તેને બાબત આપણે સંચાલકીય આવડતની અંદર આપણે જણાવવામાં આવશે. સંચાલકીય આવડત પછી છે સંચાલકીય સ્તર એટલે લેવલ ઓફ મેનેજમેન્ટ. પછી છે મહત્ત્વ. તો અહીંયા શેના મહત્ત્વની વાત કરવામાં આવે છે કે મેનેજમેન્ટના, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. અહીંયા સંચાલનના મહત્ત્વની વાત કરવામાં આવે છે કે સંચાલન શા માટે જરૂરી છે, મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ કેમ છે, મેનેજમેન્ટનું મહત્ત્વ અહીંયા બાબત જણાવવાની છે. પછી છે સંચાલનના કાર્યો. અહીં આગળ સંચાલનના કાર્યોની વાત કરવામાં આવી છે. જ્યારે પણ એક્ઝામમાં પૂછાય કે ફંક્શન ઓફ મેનેજમેન્ટ અને ફંક્શન ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો બંનેના અલગ છે. એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે સંચાલનના કાર્યો. તો સંચાલનના કાર્યોની અંદર કુલ 4 કાર્યો છે. એક છે આયોજન, બીજું છે વ્યવસ્થા તંત્ર, ત્રીજું છે દોરવણી અને ચોથું છે નિયંત્રણ. તો યુનિટ 1ની વાત તમને કરી. કોઈને ક્યાંય પણ ડાઉટ હોય કે યુનિટ 1માં કયા પોઈન્ટ આવશે, તો હું ફરીથી ક્લિયર કરું છું કે યુનિટ 1 એટલે કે એકમ 1 એની અંદર આપણે મેનેજમેન્ટ વિશે ભણીશું. તો શેના મેનેજમેન્ટ વિશે, ઔદ્યોગિક ક્ષેત્રમાં કે પછી કોલેજમાં કે શાળામાં કે કંઈ પણ જગ્યાએ મેનેજમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. તો અહીંયા આગળ આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની વાત કરવામાં આવશે. એટલે અહીંયા આગળ જે હ્યુમન રિસોર્સિસ છે, આપણને જે મળવાપાત્ર માનવ સાધનો છે, એનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું જોઈએ. તો પહેલાં આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સમજીએ, એના પહેલાં મેનેજમેન્ટ સમજવું મહત્ત્વનું છે. તો અહીંયા આગળ યુનિટ 1ની અંદર સંચાલન, મેનેજમેન્ટ, એની અંદર સ્વરૂપ, બીજું પોઈન્ટ છે લાક્ષણિકતા અને પ્રક્રિયા, સંચાલકીય આવડત અને સંચાલકીય સ્તર અને મહત્ત્વ અને સંચાલનના કાર્યો. એટલે એની અંદર આવશે આયોજન, વ્યવસ્થા તંત્ર અને દોરવણી અને નિયંત્રણ. પછી આવશે યુનિટ 2
માનવ સંસાધન સંચાલન. બીજો પોઈન્ટ છે માનવ સંસાધન સંચાલન. માનવ હ્યુમન સંસાધન ડેટ મીન્સ રિસોર્સિસ, સંચાલન એટલે કે મેનેજમેન્ટ. તો અહીંયા આગળ માનવ સંસાધન સંચાલનની વાત કરીશું. જે આપણને પ્રાપ્ત થયેલા જે સંસાધન છે એટલે કે હ્યુમન રિસોર્સિસ, એનું સંચાલન કેમ જરૂરી છે તો એના માટેની વાત કરીશું. બીજા પોઈન્ટમાં તેની અંદર પણ આપણને આવશે સ્વરૂપ, તેનો હેતુ, લાક્ષણિકતા, પછી અવકાશ એટલે કે સ્કોપ. શા માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જરૂરી છે, એનું શું સ્કોપ છે, બરાબર છે. તો ક્યાં ક્યાં જરૂરી છે માનવ સંસાધન સંચાલન, સ્કોપની વાત કરવામાં આવી છે. પછી છે માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ અને તેના કાર્યો. તો અહીંયા આગળ માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ, આપણને જે સંસાધનો પ્રાપ્ત થયેલા છે એ લોકોનું સંચાલન કરવું જરૂરી છે. કેમ જરૂરી છે, શા માટે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, તેનું એ એકમ 2માં આપણે વાત કરીશું લેક્ચર્સમાં. પછી છે તેના કાર્યોમાં વાત કરીશ તો 2 પ્રકારના કાર્યો છે, ઓપરેટિવ ફંક્શન એન્ડ મેનેજરિયલ ફંક્શન. એટલે કે ક્રિયાત્મક કાર્યો અને ઓપરેટિવ ફંક્શન અને મેનેજરિયલ ફંક્શન, બરાબર છે. તો આપણે બંને કાર્યો, સંચાલકીય આવડત અને સંચાલકીય કાર્યો, પછી છે સ્વરૂપ, હેતુ, લાક્ષણિકતા, અવકાશ, માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ અને કાર્યો. તો આની અંદર કાર્યોની અંદર કુલ 10 પ્રકારના કાર્યો વિશે ચર્ચા કરીશું. એને 2 ભાગમાં ડિવાઈડ કરેલા છે, મેનેજરિયલ ફંક્શન એન્ડ ઓપરેટિવ ફંક્શન. હવે આવશે આપણે યુનિટ 3, માનવ સંસાધન પસંદગી અને આયોજન. માનવ સંસાધનને તમે માનવ સાધન પણ કહી શકો છો અને માનવ સંસાધન પણ કહી શકો છો. તો માનવ સંસાધન પસંદગી અને આયોજન, એની અંદર પસંદગી એટલે કોની પસંદગી કરવાની છે, આપણને જે માનવ સ્વરૂપે મળવાપાત્ર જે સંસાધનો છે એની યોગ્ય પસંદગી કરવાની છે અને એના માટેનું એક આયોજન ઘડવાનું છે. તો એની અંદર કયા કયા પોઈન્ટની ચર્ચા કરીશું આપણે, તો માનવ સંસાધન આયોજન, બરાબર છે. પસંદગીનું પણ આપણે આ એકમ 3માં આપણે ચર્ચા કરીશું. બીજો પોઈન્ટ છે આયોજન. તો એની અંદર માનવ સંસાધન આયોજન, એની અંદર તેનું સ્વરૂપ અને પ્રક્રિયા, કેવા પ્રકારનું આયોજન કોને કહેવાય, આયોજનની વ્યાખ્યા, એ તમામ બાબત આયોજનના સ્વરૂપની અંદર આવશે. અને પ્રક્રિયા, આયોજનની ટોટલી પ્રક્રિયા એટલે પ્રોસેસ ઓફ પ્લાનિંગ. પછી આવશે કામગીરીનું મૂલ્યાંકન એટલે જોબ એનાલિસિસ, પરફોર્મન્સ અપ્રાઇઝલ. એ તમામ વસ્તુ તમે જુઓ કે આપણે આ આખો વિષય જે છે એક પ્રકારનો એક ઓક્યુપેશનલ વ્યાવસાયિક વિષય પણ ગણવામાં આવે છે. કે તમે જ્યારે પણ ઇન ફ્યુચર જોબ પર લાગો અથવા તો રૂટીનમાં પણ તમે કોઈ જગ્યાએ કદાચ તમારી કોઈ NGO ચલાવી રહ્યા છો કે તમારી કોઈ કોલેજમાં તમે કોઈ જોબ કરી રહ્યા છો અથવા તો કોઈ પણ જગ્યાએ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં તમે ક્યાંય પણ જગ્યાએ કામ પર લાગ્યા છો તો તમારે આ તમામ યુનિટમાં તમે જે ભણશો એ તમામે તમામ મુદ્દાઓ તમારે ત્યાં ઇમ્પ્લિમેન્ટ થશે. ટૂંકમાં પ્રેક્ટિકલ બાબતમાં પણ જોવા મળશે. કામગીરીનું મૂલ્યાંકન, તો અહીંયા આગળ જે તમને મળવાપાત્ર સાધન છે, સાધન એટલે કયું, માનવ સાધન, એનું એ કેવું કામ કરી રહ્યો છે તો એનું કામગીરીનું મૂલ્યાંકન પણ કરવું જરૂરી છે. પછી છે ભરતી એટલે એક પ્રક્રિયા છે, એને તમે કઈ રીતના કરી શકો, એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ તમામ બાબતો તમને ભરતીના ટોપિકમાં ભણવામાં આવશે. પછી છે પસંદગી, કેવી પસંદગી કરવી જોઈએ, કયા ક્ષેત્ર માટે કઈ લાયકાત મુજબ અને કઈ આવડત મુજબ કેવા વ્યક્તિને કઈ જગ્યાએ મૂકવું જોઈએ, એ તમારે પસંદગીની જો કુશળતા તમારામાં સારી હશે, પસંદગી વિશે જો તમને બાબત યોગ્ય ખબર હશે તો તમે સારી રીતના પસંદગી સિલેક્શન ઓફ એમ્પ્લોયી તો તમે કરી શકશો. પછી છે
મુલાકાત એટલે ઇન્ટરવ્યૂ. તો અહીંયા મુલાકાત શેની વાત કરે છે કે જોબ ઇન્ટરવ્યૂ, બરાબર છે. પછી છે નિયુક્તિ, પછી છે તાલીમ. કોઈ પણ કર્મચારી જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં કે ઔદ્યોગિક એકમમાં જ્યારે કામ પર લાગ્યો છે અથવા તો જોબ પર એનો નિયુક્ત થયો છે તો ત્યારે એને યોગ્ય તાલીમ, યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે છે. પ્લેસમેન્ટ, નિયુક્તિ ધેટ મીન્સ પ્લેસમેન્ટ. પછી છે એકમ 4 સંસ્થાકીય વર્તન, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. અહીંયા આગળ તમે સંસ્થામાં કામ કરી રહ્યા છો તો ત્યાં આગળ તમારું એક ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વિશે પણ એક બાબત જરૂરી છે સમજવી અને જાણવી. તો એની અંદર સ્વરૂપ, લાક્ષણિકતા, અવકાશ એટલે કે સ્કોપ શા માટે જરૂરી છે, શું સ્કોપ રહેલો છે સંસ્થાકીય વર્તન બાબતમાં. પછી છે સંસ્થાકીય વર્તન અને અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ. શા માટે આ ટોપિક અભ્યાસક્રમમાં લેવામાં આવ્યો છે? એઝ એ HR તરીકે કોઈ પણ એમ્પ્લોયીને સમજવો જરૂરી છે. એની માનસિકતા કેવી છે, એના સામાજિક વલણ કેવું છે, એનું માનવ વર્તન કેવું છે, માનવ વ્યવહાર કેમ આવું છે. ઉદાહરણ આપું કે જોબ ઉપર કદાચ કોઈ વ્યક્તિ કૌટુંબિક ઝઘડાના કારણે કદાચ જોબ પર અપસેટ રહેતો હોય, પ્રોપર વર્કઆઉટ ના કરી શકતો હોય, તો એઝ અ HR તરીકે અથવા તો એઝ અ હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે તમારી પાસે એક માનવશાસ્ત્ર વિશેનું પણ નોલેજ હોવું જોઈએ. તમારી પાસે એક મનોવિજ્ઞાન તરીકેનું નોલેજ પણ હોવું જોઈએ. તમારી પાસે એક સમાજશાસ્ત્ર વિશેનું પણ નોલેજ હોવું જોઈએ. તો જ્યારે પણ તમે એક સંસ્થા લઈને બેઠા છો, જ્યારે પણ તમે કોઈ સંસ્થા ઊભી કરીને બેઠા છો તો એનો એક ગોલ છે, એનું જે એક ધ્યેય છે કે તમારે સંસ્થાકીય વર્તન અને અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ કેવો રાખવો જોઈએ, કેવો કેળવવો જોઈએ. તો આના વિશે પણ તમારે અભ્યાસકીય બાબતમાં તમારે સ્ટડી કરવાનું આવશે. પછી એની અંદર એક પોઈન્ટ છે સંસ્થાકીય વર્તનના પ્રકારોનું મોડલ, બરાબર છે. યુનિટ 5 એટલે કે એકમ 5 સંસ્થાકીય માળખું એટલે કે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. તો કેવું સંસ્થાકીય માળખું કેવું હોવું જોઈએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે જો પ્રોપર સ્ટ્રક્ચર નહીં હોય તો જે ગોલ છે, જે એમ છે આપણો એકમ ધેટ મીન્સ ઔદ્યોગિક એકમનો, કોઈ પણ સંસ્થા, કોઈ પણ કોલેજ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ કંપની કે કોઈ પણ NGO, એક સંસ્થાકીય માળખું બહુ જ જરૂરી છે સારું. એની અંદર વ્યાખ્યા, સ્વરૂપ, લાક્ષણિકતા, એમાં પણ આ 3 બાબતનો સમાવેશ થાય છે. પછી છે સંસ્થાકીય માળખાની રચના, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. ફોર્મેશન એટલે કેવી રીતના ફોર્મેશન કરવામાં આવે છે. અહીંયા આગળ ફોર્મેશનની વાત કરવામાં આવી છે કે સંસ્થાકીય માળખાની રચના અને તેના પ્રકારો, કેટલા પ્રકારો છે. આ તમામ બાબતો તમને યુનિટ 5 અંદર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને સંસ્થાકીય વર્તન વિશેની વાત કરવામાં આવી છે. તો તમે અહીંયા ફરીથી ઓવરવ્યૂ કરી લો. એકમ 1માં સંચાલન વિશે આપણે અભ્યાસક્રમમાં આવશે. એકમ 2માં માનવ સંસાધન સંચાલનની વાત કરવામાં આવશે. એકમ 3માં માનવ સંસાધન પસંદગી અને આયોજનની વાત કરવામાં આવશે. એકમ 4માં સંસ્થાકીય વર્તનની વાત કરવામાં આવશે. અને એકમ 5 સંસ્થાકીય માળખું એટલે કે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરની વાત કરવામાં આવશે. તો આપણા પેપર નંબર 501 સત્ર 3 વિષય માનવ સંસાધન સંચાલન અને સંસ્થાકીય વર્તન જૂના કોર્સ મુજબ કહેવામાં આવ્યા પ્રમાણે તમને આ કોર્સ મુજબ જ તમને અભ્યાસક્રમ કરાવવામાં આવશે. તો જૂના કોર્સ મુજબ જૂન 2017 પ્રમાણે આ અભ્યાસક્રમ છે, જેની નોટ ડાઉન તમે લેતા રહેજો. અને ઇન નેક્સ્ટ લેક્ચરમાં તમને યુનિટ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ તમને સ્ટડી કરાવવામાં આવશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.